જય શ્રી કૃષ્ણ મિત્રો, આ વિડીયોમાં આપણે તુલસી કથા વિશે સાંભળીશું. જો આપ વિડીયોમાં નવા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. વિડીયો બીજા સાથે શેર અવશ્ય કરજો જેથી માહિતી બધા સુધી પહોંચી શકે. ધન્યવાદ. પુરુષોત્તમ માસ દરમિયાન તુલસી પૂજા અને તુલસી કથાનું ખૂબ જ વિશેષ મહત્વ છે. આ પવિત્ર મહિનામાં તુલસી માતાની કથા સાંભળવાથી કે વાંચવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે છે. ધાર્મિક, આધ્યાત્મિક તેમજ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તુલસી કથા અને તુલસી વિવાહનું ખૂબ જ મોટું મહત્વ ગણવામાં આવે છે. ભગવાન વિષ્ણુની ભક્તિ, સમૃદ્ધિ અને પવિત્રતાનું પ્રતીક ગણવામાં આવે છે. હિન્દુ પુરાણો અનુસાર તુલસીને લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે. આ સિવાય વિષ્ણુ પૂજા અને શ્રાદ્ધ કર્મમાં તુલસી અનિવાર્ય છે. એવું માનવામાં આવે છે કે તુલસીના પાન વિના ભગવાન વિષ્ણુ ભોગનો સ્વીકાર કરતા નથી. તુલસી ઓક્સિજનનો મુખ્ય સ્ત્રોત છે અને તે વાતાવરણને શુદ્ધ કરે છે. તુલસીના પાંદડા ઔષધીય ગુણોથી ભરપૂર છે જે રોગ પ્રતિકારક શક્તિને વધારે છે. આમ આપણા હિન્દુ ધર્મમાં તુલસી માતાનું ખૂબ જ મહત્વ છે. હવે આપણે તુલસી માતાની કથા વિશે જોઈએ. તુલસી કથા પ્રારંભ. પૌરાણિક કથાઓ અનુસાર જલંધર નામના શક્તિશાળી અસુરના વિવાહ વૃંદા નામની એક કન્યા સાથે થયા હતા. વૃંદા ભગવાન વિષ્ણુની પરમ ભક્ત હતી. વૃંદાની ભક્તિ અને સતીત્વના બળ પર જલંધર અજય બની ગયો હતો. બધા દેવતાઓ તેમનાથી કંટાળી ચૂક્યા હતા. એકવાર તો જલંધરે માતા પાર્વતી ઉપર પણ ક્રૂરદ્રષ્ટિ નાખી હતી. આથી ત્રિદેવોએ તેના વધની યોજના બનાવી. ભગવાન શિવે જલંધર સાથે ઘોર યુદ્ધ કર્યું જેમાં તેઓ હારી ગયા. બધા દેવતા દુખી થઈ ગયા. ભગવાન વિષ્ણુની શરણમાં પહોંચ્યા. વિષ્ણુજીએ પોતાની માયાથી જલંધરનું રૂપ ધારણ કર્યું અને પછી તેઓ વૃંદા પાસે ગયા. તેમણે વૃંદાના સતીત્વને ભંગ કરી નાખ્યું. જલંધરની શક્તિ ધીરે ધીરે ક્ષીણ થવા લાગી કારણ કે વૃંદાનું સતીત્વ ભંગ થયું હતું અને તે દેવતાઓ સાથેના યુદ્ધમાં મરણ પામ્યો. અને ત્યાં સુધીમાં તો વૃંદા વિષ્ણુ ભગવાનના છળને સમજી ચૂકી હતી. પતિના મોતથી દુઃખી વૃંદાએ ભગવાન વિષ્ણુને પથ્થર બની જવાનો શ્રાપ આપી દીધો. જોકે દેવતાઓની વિનંતી અને માતા લક્ષ્મીની હાલત જોઈને વૃંદાએ પોતાનો શ્રાપ પાછો લઈ લીધો હતો. પરંતુ ભગવાન વિષ્ણુ તેમના કાર્યનું પ્રાયશ્ચિત કરવા માગતા હતા. તેમણે વૃંદાના શ્રાપને જીવિત રાખવા માટે પોતાની જાતને એક શાલિગ્રામ સ્વરૂપમાં પ્રગટ કર્યું જે શાલિગ્રામ કહેવાયું. અને ત્યાર પછી ભગવાન વિષ્ણુએ વૃંદાને કહ્યું કે આવતા જન્મમાં તમે એક છોડ સ્વરૂપે પ્રગટ થશો જેનું નામ તુલસી હશે. તમે મને લક્ષ્મી કરતાં પણ વધારે પ્રિય રહેશો. તમારું સ્થાન મારા માથા ઉપર રહેશે. આટલું જ નહીં, હું તમારી વગર કોઈ પણ પ્રકારનું ભોજન પણ સ્વીકાર નહીં કરું. તેથી જ ભગવાન વિષ્ણુ કે તેમના તમામ અવતારની પૂજાના પ્રસાદમાં તુલસી હોવી જરૂરી છે. અને ત્યાર પછી દુઃખી વૃંદાએ પોતાના પતિ જલંધરની સાથે જ સતી થઈ ગયા. વૃંદાની રાખથી તુલસીનો છોડ ઉત્પન્ન થયો. વૃંદાનું માન જાળવવા માટે દેવતાઓએ શાલિગ્રામ સ્વરૂપે વિષ્ણુ ભગવાનનો વિવાહ તુલસી સાથે કરાવ્યો જેને દેવ ઉઠી અગિયારસ કહેવામાં આવે છે. અને ત્યાર પછી એ જ તુલસીએ રૂકમણી રૂપે અવતાર ધારણ કરીને ભગવાન શ્રી કૃષ્ણ સાથે વિવાહ કર્યા. કથા સમાપ્ત. તો મિત્રો, આ હતી તુલસી કથા જેને પુરુષોત્તમ માસમાં સાંભળવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે.
તુલસી માતા અને શાલિગ્રામ દેવની જેમ કે વિષ્ણુદેવ અને લક્ષ્મીજીની અસીમ કૃપા તમારા બધા ઉપર પણ બની રહે એવા શુભ આશીષ. ધન્યવાદ.